સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ડીસાના દાડમના વેપારી સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈની 4 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં થરાદ એડિશનલ સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને 1.5 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. ન્યાયાધીશે દંડની રકમમાંથી 2 લાખ રૂપિયા મૃતક વેપારીની પત્ની અને બાળકોને આપવાનો આદેશ કર્યો છે. આ કેસ થરાદ પોલીસ મથકે નોંધાયો હતો અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે. ઘટના 4 વર્ષ પૂર્વે બની હતી, જ્યારે વેપારી સંતોષભાઈ રૂપિયા 30 લાખ લઈને દાડમ ખરીદવા અને ખેડૂતોને ચૂકવણી કરવા નીકળ્યા હતા અને તેમની સાથે કામ કરતા રમેશભાઈ નાનજીભાઈ ચૌધરી નાના ગોળિયા અને કિરણકુમાર વિનોદભાઈ દેહલાજી વિથોદરા ઠાકોર ભીમબોડી તેને આ અંગેની જાણ હતી. મૃતકની પત્નીને ફોન કરતા સંતોષભાઈએ છેલ્લે ઢાંડવ ગામ લાખણી અને દિયોદર તાલુકામાં આવેલું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. બીજા દિવસે તેમનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતકના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં મૃતકની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવી હતી. આરોપીઓએ પૈસા લઈને રહ્યા ગયા હોવાનો પુરાવા પણ મળ્યા હતા. પોલીસે ગુનામાં લૂંટાયેલા 6.93 લાખ પણ રિકવર કર્યા હતા. આ તમામ પુરાવાના આધારે કોર્ટે આજે બંને આરોપીઓને આજીવન સજા ફટકારી છે. હકીકત એવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લે વેચનો ધંધો કરતા હતા અને લાખણી દિયોદર વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો. બનાવના દિવસે ડીસાથી 30 લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા. એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈને નીકળે છે અને ક્યારે નીકળવાના છે, એ બધી એમને ખ્યાલ હતો. એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં. અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમણે કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં. પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી. મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાંયોગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમણે 6,93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા, એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાંયોગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 1,50,000 રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે. દંડ જો ભરે તો તે પૈકી 2 લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં શિયાળુ સિઝન માટે નર્મદા નહેર મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવે છે. આ પાણીના આધારે વાવ થરાદ સુઈગામ બાબર તથા ધરણીધર તાલુકાના ખેડૂતો જીરું, ઈસબગુલ, એરંડા, રાયડુ, વરિયાળી જેવા મૂળભૂત શિયાળુ પાકોનું વાવેતર કરે છે. પરંતુ નર્મદા નિગમ, કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ધરણીધર તાલુકાના રાછેણા, કુંડાળી અને આચુઆ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં છેલ્લા 12 કલાકમાં 3 જગ્યાએ મસ્ત મોટા ગાબડા પડ્યા છે, જેના કારણે લાખો લીટર પાણી બિનજરૂરી રીતે વહેતું રહ્યું અને નહેરના બંને બાજુ આવેલા ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નહેરનું પાણી ખેતરોમાં ફરી વળતા કેટલાક ખેડૂતોના એરંડા, રાયડુ, ઈસબગુલ સહિતના પાક પૂરેપૂરો ડૂબી ગયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ આ નુકસાન પારાવાર છે અને એક આખા સિઝનનો મહેનતભર્યો પાક પાણીમાં વહી ગયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નર્મદા કેનાલમાં દર વર્ષે સાફ સફાઈ, ઝાડ કટિંગ અને મેન્ટેનન્સ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે યોગ્ય રીતે સફાઈ અથવા તો મરામત કરવામાં આવતી નથી, જેના કારણે પાણી છોડવાની સાથે જ કેનાલના નબળા ભાગો તૂટી જાય છે. કુંડાળિયા ગામની સીમમાં આવેલ કેનાલ તો માત્ર ગયા વર્ષે જ બનાવવામાં આવી હતી, પરંતુ તેમાં માટીની ભરાવટ અને બેદરકારીને કારણે લગભગ
50 ફૂટ જેટલો ભાગ તૂટી પડ્યો છે, જેના કારણે નજીકના ખેતરોમાં ભયંકર પાણી ફરી વળ્યું અને એરંડા વાવેતર કરેલા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક સર્વે કરી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર આપવામાં આવે, તેમજ આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. વાવ થરાદ સરહદી વિસ્તારની આ ઘટના ફરી એકવાર નર્મદા કેનાલના મેન્ટેનન્સ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખેડૂતો હાલમાં ભારે આર્થિક સંકટમાં છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. મારું નામ પરમાર રામાભાઈ ગામ આછુઆ. જે ખેતરની અંદર ફોટીઓ અડેલ છે, રાસણા રોડ ઉપર ખેતર છે, તે ફોટીઓ વારંવાર તૂટવાથી મારું ખેતર ભરાઈ જાય છે અને ગઈ સાલ જીરું કરેલું હતું તે 2-3 વખત આ ફૂટ્યું, પણ ત્યાં ભરાઈ ગયું હતું, કોઈ જોવા ના આવ્યું. અને ઓણ સાલ જે વરસાદને કારણે કોઈ વાવ્યું હતું તે બધું જતું રહ્યું હતું. અને ઓણ સાલ રાયડું કરેલ છે, તે રાયડું આખું ભરાઈ ગયું છે અને વારંવાર તૂટી જાય છે. અને સરકારશ્રીને વિનંતી કરું છું કે આ ગમે ત્યારે આવીને ગમે તેમ કરીને આને ફોટિયાનો નિકાલ કરી અને આમાં કમ્પ્લીટ કરાવે અને જે પાણી જે જગ્યાએ જાય તે જગ્યાએ જવા દે અને મારું ફોટી તે ખેતર ભરાય નહીં તેવું કરી અને બંદોબસ્ત કરાવે. પાણી આવતા પેલા તૂટી ગયું, મારો કાસો ભીડ્યો પડ્યો. મેં વાયો તો એવો જ બી હતા કાસો ભીડ્યો પડ્યો. હવે મારે શું કરવું આ બધું? કેટલા દિવસ હમું કર્યા? આ કેટલા દિવસ અમુક કર્યા ને વાયો એવું આવતા પેલા તૂટી ગયું પાણી. કેનાલ રિપેરિંગ કરે કેટલા દાડા છે? કેનાલને રિપેરિંગ કરીને ચેલા દાડા છે તૂટી ગયું શાનદાર. અને વળી કાસો ભરાઈ ગયો અમારે તો હતો એથી ઘણો. વાવ તાલુકાના આસારાસીમ વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધ અંગેના વિવાદે ચરમસીમા સ્પર્શતા એક યુવતી પર થયેલા જીવલેણ હુમલામાં યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. વાવ પોલીસે સમગ્ર મામલે યુવકની અટકાયત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ સુઈગામ તાલુકાના લીંબોળી ગામના મહેન્દ્રભાઈ ગંગારામભાઈ ઠાકોરનો પીડિત યુવતી સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ બંને વચ્ચે શંકા અને મનદુખ ઊભું થતા પરિસ્થિતિ બગડતા આ વિવાદના પગલે મહેન્દ્ર ઠાકોરે અસારાસીમમાં ખેતરમાં યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાની માહિતી મળ્યા બાદ યુવતીના ભાઈએ તાત્કાલિક વાવ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. વાવ પોલીસે આરોપી મહેન્દ્રભાઈ ગંગારામભાઈ ઠાકોરના વિરોધમાં BNSS કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી યુવકે તપાસ દરમિયાન યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યા હોવાનું સ્વીકાર્યું હતું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને સારવાર માટે લઈ જવાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ આરોપી યુવકને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. વાવ પોલીસે આરોપી યુવકની પ્રાથમિક સારવાર બાદ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં આ બનાવ સંપૂર્ણપણે વ્યક્તિગત સંબંધોમાં સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને લઈને બન્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રાણપુર ગામમાં ઘેરા કુટુંબ કલશ વચ્ચે એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પતિ પત્ની વચ્ચે ચાલતા અવારનવાર મતભેદ અને ઝઘડાઓ વચ્ચે પતિએ મધરાત્રે પોતે સૂતી પત્નીના માથાના ભાગે કુવાડીના અને ઘા ઝીકીને તેની કરુણ હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ પરિવાર રાતે સૂતેલો હતો ત્યારે અચાનક પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો હતો અને માથાના ભાગે કરાયેલા ઘા એટલા ગંભીર હતા કે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાના સમયે પીડિતા બૂમો પાડતા પતિ પત્નીના 12 વર્ષના બાળકની ઊંઘ તૂટી ગઈ હતી. બાળક પલંગ પરથી ઉઠીને બહાર આવ્યો ત્યારે તેણે પોતાના પિતાને કુહાડી વડે માથા પર ઘા કરતી સ્થિતિમાં જોઈ લીધા હતા. ઘટનાથી ગભરાઈ ગયેલા બાળકે તાત્કાલિક ગામ લોકોને જાણ કરી હતી અને તે બાદ પોલીસ સમક્ષ રડતા રડતા જણાવ્યું હતું કે હા, મારા પિતાએ મારી માતાના માથામાં કુવાડીના ઘા મારી નાખી છે. રાણપુર ગામમાં ભયાનક અંતઃકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ડર છવાઈ ગયો છે. દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને PM માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કારણ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ફરી એકવાર કુટુંબ કલશ કેટલા ભયાનક પરિણામો અપાવે છે તેની યાદ તાજી કરે છે. થરાદ નાયબ કલેક્ટર સાજન વેરના અધ્યક્ષસ્થાને વાવ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 16 મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઈ-ધરા અમલીકરણ, પુરવઠા સલાહકાર સમિતિ અને એટીવીટી અમલીકરણ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ચર્ચાયેલા મુખ્ય મુદ્દામાં રાઘાનેચડા ગામે વીજ કનેક્શનોનું કામ શરૂ કરવું,
ચોથર નેસડા ડિસ્ટ્રીબ્યુટર સહિત અન્ય કેનાલોમાં પાણી ન મળવું અને સાયફન બનાવવા, તાલુકામાં મંજૂર થયેલા અને જર્જરિત આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ, ધરણીધર ધામમાં પૂનમના સમયે વધારાની બસો ચાલુ કરવી, ગોલગામ ગામે કમ્પાઉન્ડ વોલ બનાવી, ડેડાવા ગામે શાળા જતા રસ્તે પાણી ભરાવાનો નિકાલ, રામપુરા રસ્તો પહોળો કરવા અને તમામ પીએચસી તથા સીએચસીમાં પૂરતો સ્ટાફ ફાળવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન નાયબ કલેક્ટર સાજન મેરે અમલીકરણ અને પુરવઠા સલાહકાર સમિતિ સંબંધિત તમામ વિભાગના કર્મચારીઓને મહત્વપૂર્ણ સૂચના આપી હતી. તેમણે તમામ મુદ્દાઓને સમયસર નિકાલ કરવાની તાકીદ કરી હતી. આ બેઠકમાં વાવ મામલતદાર, વાવ અને બાવસરી પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલ ઇજનેર, પાણી પુરવઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન પંચાયત, સ્ટેટ નર્મદા વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર, નાયબ મામલતદાર, એટીવીટી, ઈધરા પુરવઠા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.